ફરીથી એકવાર સ્વાગત કરું છું. આપણે પ્રથમ ભાગમાં જોયું હતું કે યુરોપના લોકો આપણે ભારતમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓની અહીંયાથી આયાત કરતા હતા. એટલે કે આપણે અહીંયાની જે વસ્તુઓ છે તે ત્યાં લઈ જતા હતા વેપાર કરવા માટે. જેમાં આપણે જોયું કે રેશમી કાપડ, મલમલ, કેટાના છે, ગળી છે, આ બધી વસ્તુઓ જે ત્યાં લઈ જઈને વેપાર કરતા હતા. પરંતુ સમય અનુસાર સમયમાં ફેરફાર થાય છે. ત્યાં તુર્ક જે સ્થાન રહ્યું ત્યાં મુસલમાનો જીતી લેતા હોય છે. તુર્ક જે સ્થાન છે તે એનું કેન્દ્ર સ્થાન, એટલે ભારત આવવાનો રસ્તો બંધ થઈ જતો હોય છે. પછી ત્યારબાદ લોકો ભારત આવવા માટેના નવા રસ્તા શોધવાનો પ્રયાસ કરે છે. યુરોપિયન લોકો છે જે તેમાં આપણે કોલંબસ વિશે પણ જાણકારી મેળવી કે જે ભારત આવવા માટે નીકળે છે, પરંતુ ભૂલમાંથી ભારતના બદલે બીજા કોઈ નવા પ્રદેશની શોધ કરતો હોય છે. અને એ પ્રદેશ જે અમેરિકા ખંડ તરીકે ઓળખાય છે. ત્યાંના ટાપુના જે લોકો રહ્યા તેને રેડ ઇન્ડિયનના નામે આપણે ઓળખીએ છીએ. તેને વેસ્ટ ઇન્ડિઝ પણ કહીએ છીએ આપણે એવું ભણ્યા હતા. ત્યારબાદ જે પોર્ટુગલના વતની હોય છે એમાંથી પોર્ટુગીઝ જે આપણે વાસ્કો દ ગામા કે જે ભારત આવવા માટે નીકળે છે અને આપણા ભારત પર જે ખલાસી એને મળે છે એની માથામાં તેની મદદથી તે ભારત આવવાના નવો જળમાર્ગ શોધી લે છે. અને ત્યારથી પાછા જે યુરોપિયન પ્રજા જે હતી, યુરોપિયન લોકો એમને જે ભારત આવવાના જળમાર્ગ મળી જાય છે, એટલે કે જે ભારત આવવા માટેનો રસ્તો તો બંધ થઈ ગયો હોય છે એ દ્વારા એના માટે ખુલ્લા થઈ ગયા હોય છે. અને તે લોકો ભારતમાં આવીને વેપાર પાછા શરૂ કરે છે. તો એમનો વેપાર જોઈને ડચ લોકો આપણે ભારતમાં આવ્યા હતા એ પણ આપણે જોયું હતું કે એમનાથી પ્રેરણા અંગ્રેજો પણ ભારતમાં આવ્યા હતા. આપણે આગળ એ મુદ્દાની ચર્ચા કરી હતી. તો હવે આપણે વાત કરશું આગળ વિસ્તારથી અંગ્રેજોની ભારત ઉપર નજર. એટલે કે ભારતમાં વેપાર કરવા માટેની જે એમની ઈચ્છા થઈ ક્યારે થઈ કઈ સાલમાં તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા હવે વિસ્તારથી કરીશું. કે ઇંગ્લેન્ડના લોકોને જે પોર્ટુગીઝ લોકોએ જે ભારતમાં વેપાર કર્યો તો તે વેપારથી પ્રેરાઈને તે લોકો અંગ્રેજો ભારતમાં આવવા માંગતા હોય છે વેપાર કરવા માટે. તો જ્યારે ત્યાં આગળ ઇંગ્લેન્ડના જે રાણી એલિઝાબેથ તે ત્યાં આગળ શાસકમાં હોય છે ત્યારે ઈસવીસન 1600 માં તે એક કંપનીની સ્થાપના કરતા હોય છે. જે કંપનીનું નામ હોય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. જે કંપનીની સ્થાપના કરે છે શું નામ આપે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની, અથવા તો આને બીજા નામે ઓળખે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બંનેમાંથી કોઈ પણ એક નામથી ઓળખવામાં આવે છે. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે ભારત સાથે વેપાર કરવો અને ત્યાંથી પૈસાની કમાણી કરવી. ત્યાંના જે ઇંગ્લેન્ડના વેપારીઓ હોય છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે આ કંપની સ્થાપવાનો? કે ભારત સાથે વેપાર કરવો, બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી. એટલા માટે વેપાર કરવા માટે ત્યાંથી 1608 માં પ્રથમ મહાનેવું ઇંગ્લેન્ડથી રવાના થાય છે ભારત આવવા માટે. અને તેના જે કપ્તાન હોય છે ક્યાંના જે પ્રથમ મહાન ઇંગ્લેન્ડમાંથી આવે છે તે હોય છે વિલિયમ હોકિન્સ. કોણ પ્રથમ આ જે પ્રથમ મહાન કપ્તાન એટલે કે કોની દેખરેખ હેઠળ આવ્યું તો કે વિલિયમ હોકિન્સ નામનો જે એક અંગ્રેજ વેપારી હતો તેની દેખરેખ હેઠળ પ્રથમ મહાન આવી. અને એ પોતાનું વાહન લઈને ક્યાં સુરત આપણું જે તેના દરિયા કિનારે આવે છે. ત્યાં આગળ આપણે સુરત આવે છે તો ત્યાં રાજા જહાંગીર જે હોય છે તેમનું રાજ્ય હોય છે. અને તે જહાંગીર પાસે વેપાર કરવા માટેની મંજૂરી લે છે. પરંતુ ત્યાંના જે રાજા રહ્યા જહાંગીર તે જહાંગીરને વેપાર કરવા માટેની છૂટ આપતા નથી. માટે વિલિયમ હોકિન્સ છે તે ભારતમાંથી પાછા જતા રહે છે પોતાના દેશમાં. હવે અહીંયા ખાસ એક મિત્રો ધ્યાન રાખજો. એક વાક્યમાં માર્ક્સમાં તમારે પ્રશ્ન પૂછી શકે છે કે ભારતમાં ઇંગ્લેન્ડનું પ્રથમ વાહન કઈ સાલમાં આવ્યું અને તેના કપ્તાન કોણ હતા? તો આપણે ખાસ યાદ રાખવાનું 1608 માં પ્રથમ વાહન આવ્યું, તેના કપ્તાન વિલિયમ હોકિન્સ હતા. અથવા તો પ્રશ્ન એવો પણ તેમને પૂછી શકે છે કે ભારતની જમીન પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતા? તો પણ આવશે આપણે વિલિયમ હોકિન્સ જે છે તે. હવે વિલિયમ હોકિન્સને
વેપાર કરવાની, તો તે પાછા જાય છે. પાછા થોડાક સમય પછી ત્યાંથી ફરીને નવા અંગ્રેજ એટલે કે વેપારી કોણ? સર થોમસ રો. જે સર થોમસ રો હોય છે તે પાછા ઇંગ્લેન્ડથી આવે છે વેપાર કરવાના બહાને. ક્યાં? સુરતમાં. તો ત્યાં તેને પાછા જહાંગીર રાજા હોય છે સુરતમાં. તો એમની પાસે તેમને વેપાર કરવાની પરવાનગી હોય છે. તે મળી જાય છે, પરવાનગી લઈ લે છે. ત્યાં પરવાનગી કરે લીધા પછી ત્યાં વેપાર શરૂ કરે છે અને તે વેપાર શરૂ કર્યા બાદ ધીમે ધીમે પોતાનો જે વેપાર છે તે વેપાર આગળ વધારે છે અને ત્યાંથી તે પોતાના વેપારને બંગાળ તરફ આગળ લઈ જાય છે. બંગાળ રાજ્ય અહીંયાથી કેમ વેપારને આગળ લઈ જાય છે? જે તમારા ધોરણ 9 માં વિગતે આવશે કે તે વખતે મરાઠાનું સામ્રાજ્ય જે છે તે શક્તિશાળી હોય છે. તો તેમના સંઘર્ષ સામે તે ટકી ન શકે એટલા માટે તે લોકો અહીંયાથી વેપાર બંધ કરી દે છે સુરતમાં. જે વેપારને સ્થાયી કરીને ચાલુ રાખે પણ પોતાનો વિસ્તાર વધારતા નથી અને બંગાળ તરફ વેપાર કરવા આગળ વધે છે. જેની આપણે ચર્ચા આપણે બીજા પોઈન્ટમાં કરી. એક આપણે નજર કરીએ ફ્રેન્ચ લોકો, કે જે ફ્રેન્ચ લોકો પર આપણે વાત કરીએ એમ કે પોર્ટુગીઝો ડચ લોકોને એમનાથી પ્રેરાઈને ભારતમાં વેપાર કરવા માટે આવે છે. તો આ લોકો 1664 માં કંપનીની સ્થાપના કરે છે. જેમ અંગ્રેજોએ કરી હતી એવી રીતે ફ્રેન્ચ લોકો એક કંપનીનું નામ શું આપે છે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તે પોતાના ફ્રેન્ચના લોકો હોય છે એટલે એને એ નામ આપે છે ફ્રેન્ચ અને કંપનીનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું નામ બોલે જે ફ્રેન્ચ લોકો છે તે ભારત આવે છે અને ભારતમાં પોતાની કોઠીની સ્થાપના કરે છે. ક્યાં? તો કે સુરતમાં અને પુડુચેરી એટલે પોંડિચેરી જે આપણે કહીએ છીએ તે આવા વિવિધ સ્થળોએ પોતાની કોઠીની સ્થાપના કરે છે. હવે મિત્રો તમને અહીંયા એક પ્રશ્ન થાય કે સાહેબ ક્યાંના કોઠી કરે છે? તો કોઠી એટલે શું? તો કોઠી એટલે આપણે વાત કરીએ તો આધુનિક યુગમાં આપણે જેને ઓફિસ કહીએ કે દુકાન કહીએ કે એટલે જે વેપાર કરવા માટેનું સ્થળ છે તેને નાની એવી પોતાની ઓફિસ એવું કહી શકાય. આધુનિક યુગમાં આપણે મતલબ કે જ્યાંથી તે એનો વહીવટ કરી શકે વેપારનો જે છે તે. અને આ જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી તો એના જે વડો હોય છે, મેન વડો એટલે આગેવાન, એનું નામ હોય છે ડુપ્લે. આ જે ડુપ્લે છે ફ્રેન્ચ એ પોતે એનો વડો હોય છે એટલે કે આગેવાન હોય છે અને એ પોતાની જે ફ્રેન્ચ લોકોની જે કંપની રહી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો એનો વિસ્તાર વધારવા માંગતો હોય છે કે એ કંપની વધારે આપણે વિકાસ કરે અને વધારે પૈસા કમાય માટે તે પોતાના વિસ્તારને ફેલાવે છે. અને સાથે એક બીજી શક્તિશાળી જે આપણે વાત કરી અંગ્રેજો, જે આપણે પહેલા ભાગમાં વાત કરી હતી કે ફ્રેન્ચ અને અંગ્રેજો આ બે શક્તિશાળી બનતા બીજી જે કંપનીઓ હતી બીજા જે લોકોની હરીફાઈમાં ટકી શક્યા નહીં, જે આપણે પહેલા ભાગમાં ભણી ગયા. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ડુપ્લે જે હોય છે તે વેપાર વધારતો હોય છે પણ અંગ્રેજો સાથેની જે હરીફાઈ હોય છે સ્પર્ધા વેપાર કરનાર એની સાથે જે ટકી શકતા નથી. પરિણામે જે જીતેલા સ્થળો હોય છે એમાંથી અમુક સ્થળોને ગુમાવવા પડે છે અને એની પાસે ખૂબ જ ઓછા સ્થળો રહી જાય છે જેમ કે સુરત, પોંડિચેરી છે, ચંદ્રનગર છે. આવા સ્થળો અમુક જ રહી જાય છે, બીજા સ્થળો પર તે ગુમાવી દે છે અને અંગ્રેજો ત્યાંથી શક્તિશાળી બનતા હોય છે. હવે આપણે આગળ વધીશું નવા પોઈન્ટ તરફ. તો બંગાળના અંગ્રેજોનો વેપાર જે આપણે વાત કરીએ કે ત્યાંથી તે બંગાળમાં જાય છે તો તે 1651 માં ઈસવીસન 1651 માં બંગાળના હુગલી નદીનો જે કાંઠો હોય છે ત્યાં કરીને હુગલી નદીના કિનારે પોતાનો પ્રથમ એટલે કે પહેલો વેપાર એ શરૂ કરે છે. ક્યાં? બંગાળમાં. અને ત્યાં કરીને બંગાળમાં વેપાર શરૂ કરે છે તો ત્યાં કરીને રાજા હોય છે ઔરંગઝેબ. તો એ જે ઔરંગઝેબ રાજા રહ્યા તેમની પાસેથી તે શું કરે છે કે વાર્ષિક અને જે ખંડણી એટલે કે વેપાર કરવાના બદલે જે રકમ આપવાની હોય અથવા તો એ રકમને બદલે કરવેરો આપવો પડતો હોય છે અમુક ટકા જેમાંથી કમાતા હોય તો એ જે કરવેરો આપવાનો હોય એ કરવેરો આપ્યા વગર વેપાર કરવાની એ પરવાનગી
પરવાનગી લઈ લે છે કોની પાસેથી ઔરંગઝેબ જે રાજા હોય છે તેમની પાસેથી હવે જે કરવેરો આપે એનો વેપાર કરવાની છૂટ લઈ લીધી હોય છે આ ફક્ત છૂટ કોને આપી હોય છે રાજાએ કે જે કંપની હોય છે તેમ પણ આ જે અંગ્રેજો રહ્યા તે કંપની સિવાય એટલે કે પોતાની કંપની નથી એના બદલે પોતે વ્યક્તિગત પણ વેપાર કરતા હતા અને જે વ્યક્તિગત વેપાર કરતા એનો પણ એક કરવેરો ભરતા ન હતા જેથી શું થાય છે વધારે પૈસા કમાઈ જાય છે હવે અહીંયા બંગાળના નવાબ બદલાઈ જાય છે કોણ આવે છે મુર્શિદ અલી ખાન એ નવાબ બને છે હવે જે અંગ્રેજોએ કરવેરો ભર્યા વગરનો વેપારની મંજૂરી લઈ લીધી હોય છે અને જે એના લોકો પણ જે વેપાર વ્યક્તિગત વેપાર કરતા એનો કર ન કરતા તો પરિણામ એવું થાય છે કે બંગાળ રાજ્યની જે આવક હોય એ આવક ઘટવા લાગે છે એટલે એના જે નવા હોય છે મુર્શિદ અલી ખાન એ લોકો એનો વિરોધ કરે છે અંગ્રેજો કે હવે તમારે કર ભરવો પડશે હવે કંપનીને એવો વિરોધ થાય છે એટલે શું થાય છે કંપનીને એ ગમતું હોતું નથી કંપનીનું ધ્યાન રાખતા નથી પરિણામે ઈસવીસન 1757 એક યુદ્ધ થાય છે અને જે આ યુદ્ધ થાય છે ત્યાંથી આપણે ભારતનો ઇતિહાસ જે છે એ ધીમે ધીમે બદલાવ તરફ આગળ વધતો જાય છે તો હવે આ કયું યુદ્ધ થાય છે એને આપણે વિગતે ભણીએ તો એ યુદ્ધ આગળ પ્લાસીનું હવે આ જે મર્શિદ અલી ખાન આપણે વાત કરી મર્શિદ અલી ખાન તો તે હતા 1756 માં સિરાજુદ્દૌલા બંગાળની ગાદી ઉપર આવે છે એટલે કે બંગાળના નવાબ બને છે રાજા બને છે હવે એ રાજા બનતા શું થાય છે અંગ્રેજોનો વિરોધ કરે છે જે કરવેરો ભરતા હોતા નથી એના માટે થાય તો અંગ્રેજોનો વિરોધ કરતા સિરાજુદ્દૌલા એના પરિણામે અંગ્રેજો એમના જે વિરોધીઓ હોય કે રાજાના જે બીજા દુશ્મન હોય એમને શું કરે છે ટેકો કરે છે એમની મદદ કરે છે તો પરિણામે સિરાજુદ્દૌલા જે હોય છે તે અંગ્રેજોને કડક સૂચના આપે છે કે રાજકીય વહીવટમાં કંપનીએ કોઈ પ્રકારનો વ્યવહાર કરવાની જવાબદારી આપવી નથી એટલે કે કંપની કોઈ પણ વ્યવહાર કરે એટલે દખલગીરી ન કરે હવે સિરાજુદ્દૌલાનો જે સ્વભાવ છે એ ખૂબ જ ઉતાવળો હોય છે તે કોઈ પણ નિર્ણય ઝડપથી લઈ લે છે પરિણામે શું કરે છે ઉતાવળા નિર્ણયના લીધે પોતાના જે સૈનિકો હોય છે 30,000 સૈનિકો કેટલા 30,000 સૈનિકો સાથે રાખીને એ કંપની જે હોય છે અંગ્રેજોની એ કોઠી ઉપર યુદ્ધ કરી દે છે હુમલો કરી દે છે અને એમની કોઠી જે છે તે પોતાના હુમલો કરીને જીતી લે છે કોઠી તોડી પાડે છે અને અંગ્રેજોના જે વાહન રહ્યા તે વાહનોને સળગાવી દે છે હવે વાહનોને સળગાવી દેતા અંગ્રેજોનો જે કપ્તાન હોય છે રોબર્ટ ક્લાઇવ જે કરીને કપ્તાન હોય છે તે પોતાની આગેવાનીમાં જે 30,000 સૈનિકો સાથે રાખીને સિરાજુદ્દૌલાએ જે કોઠીઓ તોડી પાડીને વાહનો સળગાવી નાખ્યા હતા તો એની મદદ માટે રોબર્ટ ક્લાઇવ સૈન્ય લઈને ત્યાં આવે છે હવે તે વખતે તેમની પાસે અંગ્રેજો પાસે એવું સૈન્ય હતું નહીં તો એ આમને સામને યુદ્ધ થાય કોની સાથે સિરાજુદ્દૌલા અને આ કંપની સરકાર સાથે રોબર્ટ ક્લાઇવ તો અંગ્રેજો જીતી શકે તેવું હતા નહીં પરિણામે રોબર્ટ ક્લાઇવ જે આ સિરાજુદ્દૌલાનો સેનાપતિ હોય છે મીર જાફર તો એ મીર જાફરને લાલચ આપે છે કે જો તું યુદ્ધમાં અમારા તરફથી લડીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવી છું એટલે મીર જાફર બંગાળનો નવાબ બનવા માટે અને બે લાલચ આપે છે એક તો એને નવાબ બનવાનો અને પૈસા આપવા જે બંગાળનો આપણે શેર હોય છે અમીરચંદ એને પણ આ અંગ્રેજો હોય છે જે ખરીદી લે છે અમે તમને પૈસા આપીશું એમ તો આ લાલચમાં સેનાપતિ મીર જાફર અને અમીરચંદ આ બે વ્યક્તિ જે છે તે યુદ્ધ સિરાજુદ્દૌલા તરફથી લડતા હોય છે પણ અંદર ખાને શું હોય છે અંગ્રેજો તરફથી હોય છે અને યુદ્ધ થતા એ લોકો જે કિલ્લામાં આવવાના દરવાજા હોય છે રાજાનું જે રાજ્ય હોય તેમાં કિલ્લાના દરવાજા બંધ રહે ઉપરથી યુદ્ધ કરતા હોય કિલ્લા ઉપરથી તો એ દરવાજા ખોલી નાખે છે બરોબર એટલે પરિણામે શું થાય છે અંગ્રેજો
જિલ્લામાં આવી જાય છે અને મીરા મીર જાફર રહ્યો તે પોતાનું જે સૈનિકો હોય સેનાપતિ આદેશ પ્રમાણે લડેલા સૈનિકોને અંગ્રેજો તરફથી લડવાનું શરૂ કરાવે છે અને રોબર્ટ ક્લાઇવ જે સિરાજ ઉદ દૌલા તેને શું કરે છે દગાથી એનું પૂર્ણ કરી નાખે છે યુદ્ધમાં. હવે મિત્રો આ જે યુદ્ધ થયું રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે ક્યારે તો 1756 માં 23 જૂન 1756 માં રોબર્ટ ક્લાઇવ એટલે કે અંગ્રેજ કંપની અને બંગાળના નવાબ વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમે પ્લાસીના યુદ્ધનો પૂછાતી હોય છે તો તમારે એની તારીખ, ક્યારે રાજા બન્યા, ક્યારે યુદ્ધ થયું, કોની આગેવાનીમાં થયું, સિરાજના મીર જાફર અને લાલા સાહેબ આ બધા મુદ્દા ખાસ એમાં સમાવેશ કરીએ. હવે આગળ આપણે વધીશું કે યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા દગાથી ખૂન કરી નાખે છે, પરિણામે અંગ્રેજો જીતી જાય છે અને એમના કયા મુજબ મીર જાફરને નવાબ બનાવે છે, બીજા થોડા પૈસા આપે છે અને એને નવાબ બનાવે છે. હવે અંગ્રેજોને પોતાનો કેવો માણસ જોઈતો હતો કે પોતાનું કે એવી રીતે પોતે જે કેવી રીતે રાજ કરે તેવા માણસ જોઈતા હતા. પણ સિરાજ ઉદ દૌલાના મૃત્યુ પછી મીર જાફર જ્યારે રાજા બને છે ત્યારે તે કંપની શાસક જે કહે છે એમ કરતા હોય છે પણ અમુક વસ્તુમાં તે કંપનીનું માનતો નથી. પરિણામે બીજી લડાઈ થાય છે કઈ તો કે બક્સરની લડાઈ જે છે તે એટલે કે બક્સરનું યુદ્ધ. તો હવે આપણે આગળ વધીએ બક્સરના યુદ્ધ તરફ. તો સિરાજ ઉદ દૌલાના મૃત્યુ પછી મીર જાફર રાજા બને છે પણ તે અમુક સમય પછી કંપનીને હેરાન કરવા લાગે છે. કંપની જેમ કે તેમ કરતો હોતો નથી. પરિણામે કંપની જે રહે એટલે કે રોબર્ટ ક્લાઇવ તે મીર જાફર હોય છે એ મીર જાફરને નવાબ પદેથી હટાવી દે છે અને એના બદલે મીર કાસિમ એને નવાબ બનાવે છે. આ મીર કાસિમ મીર જાફરના જમાઈ હોય છે તો એમને શું કરે છે નવાબ એટલે કે રાજા બનાવે છે. અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો કે પરીક્ષામાં ઘણી વખત ઉલટ-સુલટ થઈ જતું હોય છે. મીર કાસિમ અને મીર જાફર આ બંને અલગ અલગ નામ છે, એક ન થઈ જાય. સિરાજ ઉદ દૌલાના મૃત્યુ પછી રાજા એટલે કે નવાબ મીર જાફર બને છે અને તે કંપનીને હેરાન કરતા હોવાથી મીર જાફરના બદલે કંપની સરકાર કોને રાજા બનાવે છે મીર કાસિમને. ખાસ ધ્યાન રાખજો. હવે મીર કાસિમ રાજા બનતા તે મીર જાફર કરતા વધારે મહત્વાકાંક્ષી નીકળ્યા. મહત્વાકાંક્ષી એટલે કે તે કંપની સરકારનું માનતો નતો, કંપનીને હેરાન કરવા લાગ્યો. કંપનીને તેનાથી ડર લાગવા લાગ્યો કે જો મીર કાસિમ ગાદી ઉપર રહ્યા તો એનું જે સપનું છે કે વધારે વેપાર કરવો અને પોતાના પ્રદેશ એટલે કે પોતાની કોઠીઓ છે તે વધારે સ્થાપવી અને વધારે વિસ્તાર પોતાના અંદર કરી લેવા, તો એ સપનું પૂરું થશે નહીં. તો પરિણામે 1764 માં યુદ્ધ થાય છે બક્સરનું. 22મી ઓક્ટોબર 1764 તો તેની અંદર મીર કાસિમ યુદ્ધ થાય છે, મીર કાસિમનું અને અંગ્રેજનું. તો એ યુદ્ધની અંદર મીર કાસિમની શું થાય છે હાર થાય છે અને મીર કાસિમની હાર થતા પાસા તેવડાએ શું કરે છે મીર કાસિમના બદલે મીર જાફર જે પહેલા રાજા હતા એને લઈ નાખે છે. ક્યારે તો બક્સરનું યુદ્ધ જ્યારે 22મી ઓક્ટોબર 1764 માં થાય છે ત્યારે મીર કાસિમ યુદ્ધમાં હારી જતા તેમને જે જૂનો નવાબ હોય છે મીર જાફર એને પાછો ગાદી ઉપર લાવી દે છે અને આગળ જતા 1765 સુધીમાં એટલે કે ઈસવીસન 1765 માં જ્યારે મીર જાફર મૃત્યુ પામે છે, અવસાન પામે છે ત્યારે પાછું નવાબ માટેનું જે સ્થાન હોય છે એ સ્થાન શું થાય છે ખાલી પડે છે. તો હવે અહીંયા જે આપણા રોબર્ટ ક્લાઇવ આપણે વાત કરીએ તો એ કોઈ પણ ભારતીયને નવાબ બનાવતો નથી, કારણ કે એને થઈ ગયું કે જો ભારતીય નવાબ હશે તો આપણે કોઈ પણ નિર્ણય લઈશું તો એ નિર્ણયમાં તે અમુક નિર્ણયમાં આપણો સાથ ન આપે એવું બની શકે છે. તો માટે એ શું કરે છે કે જ્યારે 1765 માં મીર જાફરનું મૃત્યુ થાય છે ત્યારે પોતે બંગાળનો નવાબ બને છે. કોણ?
ક્લાઈવ કોણ? રોબર્ટ ક્લાઈવ, જે આપણે વાત કરી હતી ક્લાસના યુદ્ધ, તે રોબર્ટ ક્લાઈવ વીર જાફરના મૃત્યુ પછી પોતે નવાબ બની જાય છે બંગાળ, અને ત્યાંથી આ જે તે પ્રથમ એમનું શું થાય છે, અંગ્રેજોનું શાસન શરૂ થાય છે. પ્રથમ એમનો નવાબ અંગ્રેજ બને છે અને તેમના હાથમાં એ શાસન આવે છે. અંગ્રેજો જે રહ્યું ભારતમાં પ્રથમ શાસક, એટલે કે પ્રથમ એમને કયું રાજ્ય લીધું હતું? તો આ બંગાળનું 1700 પાસે વીર જાફરના મૃત્યુ પછી અહીંયાથી અંગ્રેજો જે છે તે ભારત ઉપર જે વિભાગ કરવા માટે આવ્યા હોય છે તે પદ્ધતિ બદલીને ભારતને ગુલામ બનાવવા માંગે છે, કે જેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં વિગતે કરીશું. અહીંયાથી આપણે ભારતનો આપણો જે ઇતિહાસ તે બદલાઈ જાય છે. માટે આપણા બક્સરનું યુદ્ધ અને કાશીનું યુદ્ધ, આ બંને યુદ્ધ ભારતના ઇતિહાસ બદલાવવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે.